નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ચાલો આજની વાર્તા શરૂ કરીએ। વર્માજી જે એક ડૉક્ટર હતા, તેમના પરિવારમાં તેમની પત્ની રમા, દીકરો સુશીલ, દીકરી આરાધના અને તેમની વહુ માલા હતા। દીકરાના લગ્નને 2 વર્ષ થયા હતા। દીકરો સુશીલ પણ ડૉક્ટર હતો, તેથી બંને પિતા પુત્ર પોતાનું દવાખાનું ચલાવતા હતા। તેઓ બંને મોટાભાગનો સમય બહાર જ રહેતા હતા, તેથી તેમને ખબર જ નહોતી કે ઘરમાં તેમની પાછળ શું થાય છે। વર્માજીની પત્ની રમા જૂની વિચારસરણીવાળી આધુનિક મહિલા હતી, જેમનું માનવું હતું કે વહુ ક્યારેય દીકરી ન બની શકે અને તેનો ધર્મ છે કે તે શાસ્ત્રીમાં બધાની સેવા કરે અને કોઈને ફરિયાદનો મોકો ના આપે। તેથી તેઓ અને તેમની દીકરી જ્યાં સુધી ડૉક્ટર સાહેબ ઘરમાં રહેતા ત્યાં સુધી વહુ સાથે હળીમળીને કામ કરતા અને તે બંનેના જતા જ માં દીકરી પોતાના અસલી રંગમાં આવી જતી। દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો। પછી બિચારે વહુ માલા પર જે હુકમ ચલાવવામાં આવતો તે ત્યાં સુધી ચાલતો જ્યાં સુધી બંને પિતા પુત્ર ઘરે પાછા ના આવી જાય અને પછી ફરીથી એ જ બધું થતું જે સવારના સમયે બંને કરતી હતી। આનાથી ડૉક્ટર સાહેબને લાગતું કે મારા ઘરમાં બધું બરાબર છે અને બધા હળીમળીને રહે છે, પરંતુ સુશીલને માલા હંમેશા ઉદાસ, દુઃખી અને થાકેલી લાગતી। જ્યારે પૂછતો ત્યારે તે કહી દેતી કે કંઈ નહીં, હું ઠીક છું, જ્યારે હકીકત એ હતી કે તેને આરામ કરવાની પણ ફુરસદ નહોતી। જો ઘરમાં કોઈ કામ ન હોત તો તેને નકામા કામો બતાવવામાં આવતા અને તેને વ્યસ્ત રાખવામાં આવતી। ખેર, ધીમે ધીમે સમય પસાર થતો રહ્યો અને ડૉક્ટર સાહેબે દીકરી આરાધના માટે છોકરો જોવાનું શરૂ કર્યું। રમાએ ઘણા સંબંધો એટલા માટે નકારી દીધા કારણ કે પરિવાર મોટો હતો। છેવટે એક પરિવાર રમાને સારો લાગ્યો, જેમાં એક છોકરો અમન અને એક દીકરી રાધા જે પરણેલી હતી, અને અમનના માતા પિતા, બસ આટલો જ પરિવાર હતો। અમન એક સરકારી પદ પર હતો અને તેની બદલી થતી રહેતી હતી। રમાએ વિચાર્યું કે દીકરી એકલી રહેશે અને રાજ કરશે, વધારે કામ નહીં કરવું પડે। આ બધું વિચારીને રમા અને આરાધનાએ લગ્ન માટે હા પાડી દીધી। વખતસર અમનના પરિવાર આરાધનાને જોવા આવ્યા। રમા તો તેમની સામે પોતાની દીકરીના વખાણના પુલ બાંધી રહી હતી કે જુઓ, મારી દીકરીએ આ બધી ભરતકામ કર્યું છે, આ ઘર જે શણગારવામાં આવ્યું છે તે આરાધનાએ જ કર્યું છે, અને જે આ ગુલામ જાંબુ પણ તેણે જ બનાવ્યા છે। અને આ બધું સાંભળીને અમનની મમ્મીને લાગ્યું કે ખરેખર છોકરી બહુ હોશિયાર છે, પરંતુ હકીકત એ હતી કે એ બધું માલાએ કર્યું હતું। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી દો અને છેલ્લા સુધી જોજો। ખેર, અમનના પરિવારવાળાઓએ સંબંધ માટે હા પાડી દીધી અને આરાધનાને વીંટી પહેરાવીને સગાઈની રસમ કરીને તેઓ લોકો ચાલ્યા ગયા અને કહ્યું કે પંડિતજીને પૂછીને લગ્નની તારીખ જણાવી દેશે। જલ્દી જ લગ્નની તારીખ પણ નીકળી આવી, જે 2 મહિના પછીની હતી। ત્યારે આરાધનાને થોડી ચિંતા થવા લાગી કે લગ્ન પછી શું થશે, કારણ કે તેને તો ચા બનાવતા સિવાય બીજું કશું જ આવડતું નહોતું। હવે તે માલાને બોલી કે ભાભી, તમે મને રસોડાનું કામ શીખવાડી દો। ત્યારે રમા ત્યાં આવી અને બોલી, બેટા, તું શા માટે પરેશાન થાય છે? તું ઘરના કામ કરવા માટે નહીં પણ રાજ કરવા માટે બની છે। આ બધા કામ તારે શીખવાની જરૂર જ નથી। આરાધના બોલી કે જો મારી સાસુએ મને કામ કરવાનું કહી દીધું તો હું શું કરીશ? ત્યારે રમા બોલી કે તમે ખીર અને હલવો તો બનાવતા આવડે જ છે। આરાધના બોલી કે હા, તો બસ ઠીક છે, તારી પહેલી રસોઈમાં તું આ જ વસ્તુઓ બનાવી દેજે। પછી તો અમન સાથે બીજા શહેરમાં જઈશ ત્યારે તારી મરજી ચલાવજે અને તારા પતિને કાબૂમાં રાખજે। દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો। હવે તો રમા જ્યારે જુઓ ત્યારે આરાધનાને અમનને કઈ રીતે પોતાના વશમાં રાખવો, કઈ રીતે તેનાથી પોતાની જીદ મનાવી જેવી વાતો શીખવતી રહેતી। માલા આ બધું સાંભળતી તો તેને ખૂબ દુઃખ થતું કે આ તો આરાધનાનું ઘર વસતા પહેલાં જ તોડાવી રહી છે, પણ તે ક્યારેય કંઈ કહેતી ન હતી, એટલે ચૂપ રહેતી હતી। જલ્દી જ આરાધનાના લગ્નનો દિવસ પણ આવી ગયો અને તે દુલ્હન બનીને પોતાના સાસરે પહોંચી ત્યાં તેનું ખૂબ સ્વાગત થયું અને બધાએ ખૂબ પ્રેમ આપ્યો। આ જોઈને આરાધનાને લાગવા માંડ્યું કે મમ્મી સાચું જ કહેતી હતી। બધી રસમો પછી જ્યારે આરાધનાને તેની નણંદ તેના રૂમમાં મૂકવા ગઈ તો તેને જોયું કે રૂમ સજાવેલો હતો। હજી તે રૂમની સજાવટ જોઈ રહી હતી કે ત્યારે જ રૂમમાં અમન આવી ગયો અને આરાધનાની પાસે આવીને બોલ્યો કે આરાધના, હું મારા પરિવારને ખૂબ પ્રેમ કરું છું, તેમનો આદર કરું છું, એટલે હું ઈચ્છું છું કે તું પણ મારા પરિવારજનોને દિલથી અપનાવી લે અને તેના દિલમાં જગ્યા બનાવ। આરાધના બોલી, હું કોશિશ કરીશ, તમને ક્યારેય ફરિયાદનો મોકો નહીં મળે। એ સાંભળીને અમન ખૂબ ખુશ થયો। ત્યારે બીજી સવારે આરાધનાની આંખો ખુલી ત્યારે સવારના 5 વાગ્યા હતા। તેને મમ્મીની યાદ આવી અને તે વહેલી સવારે ઉઠી, નાહી ધોઈને તૈયાર થઈ
નીચે પોતાની સાસુ પાસે આવી અને તેમના ચરણ સ્પર્શ કર્યા. અમનની મમ્મીજીએ તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું, વહુ, આજે તારી પહેલી રસોઈ છે, તો તારે બધા માટે જમવાનું બનાવવાનું છે. આરાધના ચોંકી ગઈ, પણ પોતાને સંભાળીને બોલી, મમ્મીજી, તમે જણાવી દો કે જમવામાં શું બનશે, તો હું તૈયાર કરી લઉં. મમ્મીજી બોલી, ચોળા રાત્રે પલાળેલા છે, તું એવું કર કે ચોળા, પુલાવ, કચોરી, મિક્સ શાક, બુંદીનું રાયતું, સલાડ અને ખીર બનાવી લે. આરાધના બોલી, ઠીક છે મમ્મી. થોડીવાર પછી નણંદ આવી અને બોલી કે ભાભી, મમ્મીએ કહ્યું છે કે હું તમારી મદદ કરી દઉં અને એ જણાવી દઉં કે કયો સામાન ક્યાં છે. આરાધના બોલી, તમે બધો સામાન જણાવી દો, બાકી હું બધું કરી લઈશ. દોસ્તો, હવે કહાનીમાં ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો. નણંદ બધું જણાવીને ચાલી ગઈ. હવે આરાધનાને આ સમયે કંઈ સૂઝતું ન હતું, તો તેને તરત જ રમાજીને એટલે કે પોતાની મમ્મીને ફોન કરી દીધો અને બોલી કે મમ્મી, તમે તો કહ્યું હતું કે મને ખીર કે હલવો બનાવવા માટે કહેવામાં આવશે. અહીં તો મારે 15 લોકો માટે ભોજન બનાવવાનું છે, અને તે પણ છોલે, પુલાવ, કચોરી, ખીર, રાયતા, સલાડ, બધું જ. હવે હું શું કરું? મને તો ફક્ત ખીર, સલાડ અને કચોરી બનાવતા આવડે છે. ત્યારે રમા બોલી કે તું બાકીની વસ્તુઓ કોઈ હોટલમાંથી ઓર્ડર કરી લે. આરાધના બોલી, વાહ મમ્મી, શું સરસ આઈડિયા આપ્યો છે. હું હમણાં જ છોલે, પુલાવ અને મિક્સ શાકનો ઓર્ડર કરી દઉં છું અને ડિલિવરીવાળાને કહી દઈશ કે તે પાછળના રસ્તેથી આવે. આટલું કહીને આરાધના ઓર્ડર કરવા લાગી, તો સામેથી જવાબ આવ્યો કે તમારો ઓર્ડર અડધા કલાકમાં તમારા ઘરે પહોંચી જશે. હવે આરાધનાએ ગેસ ચાલુ કરીને એક પર છોલે ચડાવ્યા અને બીજા પર દૂધ મૂકીને ખીર બનાવવા લાગી અને સાથે જ કચોરીનો લોટ પણ બાંધવા લાગી. જ્યારે કુકરમાં 5 સીટી વાગી, તો તેને ગેસ બંધ કરીને સલાડ કાપવા લાગી અને પછી કચોરી માટે લુવા બનાવી દીધા. અહીં ખીર પણ બની ગઈ અને આરાધનાએ તેમાં બદામ, કાજુ, ઇલાયચી, સૂકા નારિયેળ નાખીને ગેસ બંધ કરી દીધો. ત્યારે જ તેનો ફોન વાગ્યો અને ડિલિવરીવાળાએ કહ્યું કે મેડમ, તમારું પાર્સલ આવી ગયું છે, હું ઘરની પાછળ ઊભો છું. તો આરાધનાએ કિચનની બારી ખોલીને જોયું તો તેને ડિલિવરીવાળો દેખાયો. તેને ફોન પર કહ્યું કે તમારા બરાબર સામેવાળા ઘરની બારી ખુલ્લી છે, તેમાં જ તમારે પાર્સલ પહોંચાડવાનું છે. ડિલિવરીવાળાએ આરાધનાને પાર્સલ આપીને પૈસા લીધા અને ચાલ્યો ગયો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. એ આરાધનાએ ઝડપથી પેકેટ ખોલીને બધું ભોજન મોટા વાસણમાં એવી રીતે કાઢી લીધું જાણે બધું જ પોતે બનાવીને તૈયાર કર્યું હોય. હવે આરાધનાએ બધા પેકેટને એક પોલિથીનમાં રાખીને કિચનમાં જ છુપાવી દીધા અને કચોરી તળવાની તૈયારી શરૂ કરી દીધી. જ્યારે આરાધના કચોરી બનાવવાની તૈયારી કરી રહી હતી, ત્યારે જ મમ્મીજી અને રાધા રસોડામાં આવ્યા અને જોયું કે બધું જ ખાવાનું તૈયાર છે અને કચોરી બનવા લાગી છે. તેમણે રાધાને કહ્યું, ચાલ બેટી, તું ખાવાનું ટેબલ પર ગોઠવી દે અને બધાને જમવા માટે બોલાવ, અને બેટા તું કચોરી તળવાનું શરૂ કર. થોડી જ વારમાં બધા લોકો જમવા બેસી ગયા અને ખાવા લાગ્યા. બધા આરાધનાના વખાણ કરી રહ્યા હતા. નવી વહુને દહેજ આપવામાં આવ્યું અને સાથે આશીર્વાદ પણ. આરાધના પોતાની ચતુરાઈ પર ખૂબ ખુશ હતી. પોતાના રૂમમાં જઈને તેને રમાને ફોન કરીને આખા દિવસની ઘટનાની જાણકારી આપી. આમ જ સમય વીતતો ગયો. હવે આરાધનાના લગ્નને 1 મહિનો થઈ ગયો હતો અને બધા મહેમાનો પણ જતા રહ્યા હતા. આરાધના સવારે ઉઠીને બધા માટે ચા બનાવતી અને નાસ્તો પણ બનાવી લેતી. પછી તે કોઈ એવું કામ લઈને બેસી જતી કે તેની સાસુને જ બપોરનું અને રાતનું જમવાનું બનાવવું પડતું. ક્યારેક તે પેટમાં દુખાવાનું કે પછી તાવનું બહાનું બનાવીને પોતાના રૂમમાં જ સૂઈ રહેતી અને મમ્મીજી પહેલાંની જેમ ઘરના કામ કરતી રહેતી. પરંતુ તેમણે આરાધના પર ક્યારેય કોઈ સખ્તાઈ કરી નહીં, કારણ કે તેને પોતાની દીકરી જ માનતી હતી અને તેની ખુશીનું પણ ધ્યાન રાખતી હતી. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. જોકે તેમને ધીમે ધીમે સમજાઈ રહ્યું હતું કે જ્યારે પણ તે આરાધનાને જમવાનું બનાવવાનું કહેતી, તો તે થોડી પરેશાન થઈ જતી હતી અને બાકીના કામ પણ જેમ તે પતાવીને પોતાના રૂમમાં જતી રહેતી. જ્યારે અમનની મમ્મી ઈચ્છતી હતી કે આરાધના તેમની પાસે બેસે અને તેમની સાથે વાતો કરે, પરંતુ તે પોતાના રૂમમાં સૂતી પોતાના માયકે રમા સાથે વાતો કરતી રહેતી. અમનની મમ્મીને સમજાઈ રહ્યું ન હતું કે તે આટલો સમય ફોન પર કોની સાથે વાતો કરતી રહે છે. એક દિવસ જ્યારે તે પૂજા રૂમ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે તેમણે સાંભળ્યું કે આરાધના તેની મમ્મી રમાને કહી રહી હતી કે મમ્મી, તમે કહ્યું હતું તેમ જ મેં કર્યું. મેં અમનને કહ્યું હતું કે તે પોતાની બદલી બીજા શહેરમાં કરાવી લે, પણ તે માન્યા નહીં અને બોલ્યા કે જો અમે જતા રહીશું તો મમ્મી પપ્પા એકલા રહી જશે અને તે પછી મેં પણ મમ્મીજી માટે મારું વર્તન
વૃક્ષ કરી લીધું. પણ તેઓ તો બહુ સારા છે, મારી કોઈ પણ ભૂલ કે વાતનું ખરાબ નથી માનતા અને અમનથી કે પપ્પાજીથી મારી ફરિયાદ પણ નથી કરતા, જેમ કે તમે ભાભીની કરો છો ભાઈથી. જ્યાં સુધી અમન અને પપ્પાજી ઘરમાં રહે છે ત્યાં સુધી કામ કરું છું અને તે પછી બધું તેમ જ છોડીને સીધા મારા રૂમમાં આવી જાઉં છું. હા મમ્મી, હું તેમની પાસે પણ નથી બેસતી અને ન તો વાતો કરું છું. તેઓ એકલા જ ઘરનું બધું કામ કરે છે. હું અમનના પાછા ફરતા પહેલાં થોડીવાર નીચે જઈને કામ કરવાનું અને થાકવાનું નાટક કરું છું, જેથી અમનને લાગે કે હું ઘરનું બધું કામ કરું છું. આ સાંભળીને મમ્મીજીને સમજાઈ ગયું અને તેઓ જાણી ગયા કે આરાધના આ બધું તેની માના કહેવા મુજબ કરી રહી છે, પરંતુ તેમને કોઈએ કંઈ કહ્યું નહીં અને બધું કામ પહેલાંની જેમ જ કરતા રહ્યા. જેકો તેઓ મનોમન બહુ દુઃખી હતા કે અમનનું ઘર ક્યાંય તેની સાસુ રમાના કારણે તૂટી ન જાય. તેમને હતું કે આરાધના સારી છોકરી છે, બસ તેની સાચી દિશા બતાવવાની જરૂર છે, પણ કેવી રીતે? આનો જવાબ તેમની પાસે ન હતો. ધીમે ધીમે અમનના લગ્નને 1 વર્ષ પૂરું થયું અને આરાધના ઈચ્છતી હતી કે તેની લગ્નની વર્ષગાંઠની પાર્ટી હોય અને તેના પિયરિયાઓને પણ બોલાવવામાં આવે. અમને તેના મમ્મી પપ્પા સાથે વાત કરી તો તેમણે કહ્યું કે આમાં પૂછવા જેવું શું છે, અમે તો એમ પણ તમને બંનેને સરપ્રાઈઝ પાર્ટી આપવાના જ હતા અને તારી મમ્મીએ તો બધી વ્યવસ્થા પહેલેથી જ કરી લીધી છે. આ જો ઇન્વિટેશન કાર્ડ, મહેમાનોની યાદી, ખાવાનું મેનુ અને સજાવટનું બુકિંગ પણ કરાવી લીધી છે. હવે તું આરાધનાને આ ખાવાનું મેનુ અને મહેમાનોની યાદી બતાવી દો. જો તેને કંઈ બદલવું હોય કે ઉમેરવું હોય તો તે કરી દેશે. પછી અમે તેને ફાઇનલ કરીને મોકલી દઈશું. આરાધનાને આ બધાની કોઈ અપેક્ષા નહોતી કે મમ્મીજી પપ્પાજી પોતે આ પાર્ટીનું આયોજન કરશે. તેને તો આશ્ચર્ય થઈ રહ્યું હતું અને સાથે જ ખુશી પણ કે ચાલો હવે બધા ઘરવાળાઓને મળવાનું થઈ જશે. આમ તો આરાધના તેના પિયર મહિનામાં 1 વાર તો જરૂર જતી હતી, જેને તેની સાસુએ ક્યારેય રોકી નહોતી. અમનની મમ્મી પણ તેના ઘરવાળાઓને મળવા માટે ઉત્સુક હતી, તેથી તેમણે આ મોકાને હાથમાંથી જવા ન દીધો અને પાર્ટીની તૈયારી કરી લીધી. પાર્ટીના દિવસે આરાધનાએ તેના પરિવારજનોને સવારથી જ આવવા માટે કહી દીધું હતું, તેથી રમા તેના પરિવાર સાથે સવારે 10 વાગ્યા સુધીમાં આવી ગઈ હતી. અમનની મમ્મીએ કંઈ જ કહ્યું નહીં અને તે રસોડામાં બધા માટે ચા નાસ્તો બનાવવા ચાલી ગઈ. એ રમા અને આરાધના રૂમમાં બેસીને વાતો કરવા લાગી. અમન, તેના પપ્પા, આરાધનાના ભાઈ અને પપ્પા બેસીને અંદરો અંદર વાતો કરી રહ્યા હતા. માળાએ જોયું કે અમનની મમ્મી રસોડામાં એકલા કામ કરી રહ્યા હતા, તો તે તેમની પાસે જઈને બોલી, આંટીજી, જો તમને વાંધો ન હોય તો તમે બેસો, હું નાસ્તો તૈયાર કરી દઉં. અમનની મમ્મીને માળાની વાત સાંભળીને સારું લાગ્યું. તે તરત જ ખુરશી પર બેસી ગયા અને માળાને કામ કરતા જોવા લાગ્યા. તે કેટલી કુશળતાથી બધું કામ કરી રહી હતી અને સાથે રસોડાનો બધો સામાન વ્યવસ્થિત રીતે ગોઠવી રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મમ્મીજીની અનુભવી નજર પારખી ગઈ કે માળા કંઈક ઉદાસ હતી. તેમણે માળાને પૂછ્યું, માળા બેટા, એક વાત કહે, શું તારી સાસુમાં ઘરમાં કંઈક કામ પણ કરે છે કે તું જ બધું કામ કરે છે? તો માળા એકદમ ગભરાઈ ગઈ અને અચકાતા બોલી, ના, એવી કોઈ વાત નથી આંટીજી. મમ્મીજી અને હું મળીને ઘરનું કામ કરીએ છીએ, પણ તમે આમ કેમ પૂછી રહ્યા છો? તો અમનની મમ્મી બોલ્યા, કારણ કે આરાધના તો આખો દિવસ સવારથી સાંજ સુધી બસ પોતાના મમ્મી સાથે જ વાતો કરવામાં વ્યસ્ત રહે છે. તેની પાસે મારી સાથે વાત કરવાનો પણ સમય નથી રહેતો અને ન તો ઘરના કામ કરવાનો. મને તો કામ કરવાની આદત છે, એટલે હું બધું કામ કરી લઉં છું, પણ મને લાગે છે કે લગ્ન પહેલાં પણ આરાધના ઘરનું કોઈ કામ કરતી નહીં હોય, એટલે જ જ્યારે પણ ખાવાનું બનાવવાનો સમય થાય છે ત્યારે તે કોઈને કોઈ બહાનું બનાવી દે છે અને હવે તો મેં પણ તેને ખાવાનું બનાવવાનું કહેવાનું બંધ કરી દીધું છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને જલ્દીથી વિડીયો લાઇક કરી દો. તે તો બસ આ ઘરમાં પોતાની મમ્મીના કયા અનુસાર જ કામ કરે છે. જેટલું તું કહે છે તેટલું જ કામ કરીને તે પોતાના રૂમમાં જતી રહે છે. માલાને આ બધી વાતોની જાણકારી હતી, પણ તે પોતાના મોંએ પોતાના ઘરની કોઈ બુરાઈ કરવા નહોતી માગતી, એટલે બસ તે આંસુ ભરેલી આંખોથી અમનના મમ્મી તરફ જોવા લાગી. તેમણે જ્યારે માલાની આ દશા જોઈ તો તે બધું સમજી ગયા અને બોલ્યા, માફ કરજે બેટા, હું પણ એકલી પડી ગઈ છું. કોની સાથે પોતાના દિલની વાત કરું? મારી સામે દિલનો કાલ રાખ્યો, પણ તારો પણ હાલ મારા જેવો જ છે. કેમ ને આપણે બંને મળીને આ સમસ્યાનો ઉકેલ કાઢીએ? માલાએ પ્રશ્નાર્થભરી દૃષ્ટિથી તેમની તરફ જોયું. ત્યારે તે બોલ્યા કે આ સમસ્યાનો એક જ હલ છે કે જેવા સાથે તેવા. માલાએ આશ્ચર્યથી પૂછ્યું, મતલબ?
મતલબ હવે તું પણ પોતાના પતિ અને સસરા સામે ઘરનું કામ કરીશ અને તેમના ઘરેથી જતાં જ તું પોતાના રૂમમાં જઈને મારી સાથે વાતો કરવાનું શરૂ કરજે. અને હા, તું મને મમ્મી કહીને બોલાવજે, જેથી રમાજીને લાગે કે તું પોતાની મમ્મી સાથે વાતો કરી રહી છે અને હું તને રાધા કહીને બોલાવીશ. રમાજીને લાગશે કે હું મારી દીકરી સાથે વાત કરી રહી છું, પછી જોઈએ આગળ શું થાય છે. આટલું કહીને તેમણે માલાનો ફોન નંબર લઈ લીધો. માલા અમનની મમ્મીને કહે છે કે આંટીજી, હું તો મમ્મીજી અને દાદીની બહુ ઇજ્જત કરું છું. આ બંનેને મારી સાથે ખૂબ જ ખોટું વર્તન કર્યું છે, પણ હું આરાધનાના દીદીનું ઘર તૂટતા જોઈ શકતી નથી. એ વાત અલગ છે કે એમણે મારી સાથે સારો વ્યવહાર કર્યો નથી. એક વાત કહું છું આંટીજી, આરાધના દીદી તો ઈચ્છતી હતી કે તે ઘરનું કામ શીખે, પણ મમ્મીજીએ તેમને ખબર નહીં શું કહ્યું કે તે તેમના કહ્યા મુજબ કામ કરવા લાગી. હું તેમને સુધારવા માટે તમારી વાત માનીશ, ભલે મને મમ્મીની કેટલી પણ ખીજવણી કેમ ન સાંભળવી પડે. અમનની મમ્મી બોલ્યા, તો ઠીક છે, હવે બહાર ચાલીને અને પરમ દિવસથી પોતાનું કામ શરૂ કરીશું. બધા લોકોએ ચા નાસ્તો કર્યો અને પછી રાતની પાર્ટી એટેન્ડ કરીને અમનના સાસરીવાળા પોતાના ઘરે ચાલ્યા ગયા. આરાધના ખૂબ ખુશ હતી, કારણ કે તેની મમ્મી તેની સાથે ઘણી વાતો કરીને ગઈ હતી ઘરથી અલગ થવાની. તે તો મનોમન ખૂબ ખુશ હતી કે આ વાતો પર એક દિવસ પછી અમલ કરશે. પણ એક દિવસ પછી જ્યારે તે સવારે રસોડામાં ગઈ ત્યારે તેને જોયું કે મમ્મીજી રસોડામાં નથી અને હજી સુધી ચા પણ બની નથી. તો તેને સૌથી પહેલાં બધા માટે ચા બનાવી અને બધાને આપી. તે પછી તેને જલ્દીથી નાસ્તાની તૈયારીઓ શરૂ કરી દીધી અને નાસ્તો પણ બનાવી લીધો. ત્યારે અમન આવ્યો અને બોલ્યો, આરાધના, મમ્મીને સખત તાવ છે, તો તું તેમના માટે મગ દાળની ખીચડી બનાવી દેજે અને સમયસર દવા આપી દેજે. પપ્પા સાંજે ઘરે જલ્દી આવી જશે. આટલું કહીને અમન પોતાના પપ્પા સાથે ચાલ્યો ગયો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી દો. એ આરાધનાએ મમ્મીના રૂમમાં જઈને જોયું કે મમ્મીને ખરેખર તાવ છે. ખરેખર મમ્મીને સખત તાવ હતો અને તેઓ પથારીમાં હતા. ત્યારે આરાધનાને ખૂબ જ ઉદાસ મને ખોટા સ્મિત સાથે મમ્મીજીની તબિયત પૂછી અને તેમને નાસ્તો કરાવી દવા આપી. પછી પોતાના રૂમમાં આવીને પોતાની મમ્મી રમાને ફોન કર્યો. રમાએ ફોન ઉપાડી ગુસ્સાવાળા અવાજમાં પૂછ્યું કે કોણ બોલે છે? તો આરાધના બોલી, મમ્મી શું થયું, આટલા ગુસ્સામાં કેમ છો? તો રમા બોલી, અરે તું છે, આજે આટલો જલ્દી ફોન કેમ કર્યો? તો આરાધનાએ પોતાના ઘરની સવારની ઘટના જણાવી દીધી. પછી બોલી, તમે ગુસ્સામાં કેમ હતા? તો રમા બોલી કે આજે માલાને ખબર નહીં કેવી રીતે પેટમાં દુખાવો થઈ રહ્યો છે. તે પથારીમાંથી ઊભી નથી થઈ શકતી. મારે જ ઘરનું બધું કામ કરવું પડી રહ્યું છે. સમજ નથી આવતી કેવી રીતે શું કરવું. હવે તો આદત જ નથી રહી. ખબર નહીં આ માલા એકલી કેવી રીતે બધું કરી લેતી હતી. બંને મા દીકરી લાંબા સમય સુધી વાતો કરી રહી હતી. ત્યારે જ આરાધના બોલી, મમ્મી હું ફોન રાખું છું, મારે કિચનમાં જવું છે અને બીજા કામ પણ પડ્યા છે. તો રમા બોલી, તારી વાતોના ચક્કરમાં હું પણ ઘરનું કામ ભૂલી ગઈ, હવે ફોન રાખ. આટલું કહીને રમાએ ફોન રાખી દીધો અને કિચન સાથે સાથે ઘરની સફાઈમાં લાગી ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો તમારા ભાઈ માટે. ઘણા વર્ષો પછી ઘરના કામ કરવાથી રમાને ખૂબ જ મૂંઝવણ અને થાક લાગી રહ્યો હતો, પણ શું કરે, કરવું તો હતું જ. મદદ માટે પણ ત્યાં કોઈ ન હતું. એ આરાધનાની પણ આ જ હાલત હતી. તે તો બસ સવાર સાંજ થોડીવાર કિચનમાં કામ કરતી હતી, બાકીનું બધું કામ તો મમ્મીજી જ કરતી હતી. પણ આજે તેને સમજ નહોતી આવતી ક્યાંથી શરૂ કરવું. તેને કોઈક રીતે કામ પૂરું કર્યું અને વિચાર્યું કે થોડો આરામ કરી લઉં. પણ સમય જોયો તો બપોરના 1 વાગી ચૂક્યા હતા. તેને ઝડપથી ખીચડી પ્લેટમાં કાઢી અને પાણી લઈને મમ્મીજીના રૂમમાં જઈ તેમને ખીચડી ખવડાવી અને પછી દવા આપી. ત્યારબાદ તેમના હાલચાલ પૂછીને તે કિચનમાં આવી ગઈ. તે ખૂબ ભૂખી લાગી હતી, તો તેને જમવાનું બનાવ્યું ન હતું. તેથી બચેલી ખીચડી અથાણા સાથે ખાઈ લીધી અને આરામ કરવા પોતાના રૂમમાં જતી રહી. વિચાર્યું કે આરામ કરીશ, પણ જેવી લેતી કે તરત જ અમનનો ફોન આવી ગયો. તેણે મમ્મીજી વિશે પૂછ્યું અને બોલ્યો કે પપ્પા 4 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જશે. આ સાંભળીને આરાધનાને ઘડિયાળ જોઈ તો 2 વાગવા આવ્યા હતા. તેને થોડો આરામ કર્યો અને પછી સૂતા સૂતા સાંજના કામની પ્લાનિંગ કરવા લાગી. તેને વિચાર્યું કે જો હું પહેલાંથી જ પ્લાનિંગ કરી લઈશ કે શું કરવું છે તો કામ સરળ થઈ જશે. એ રમા પણ કામ કરતાં થાકીને લોથપોથ થઈ ગઈ હતી. તેને પણ ખીચડી માલાને ખાવા માટે આપી અને પોતે પણ ખાધી. પછી આરામ કરવા લાગી. ત્યારે આરાધના અને રમા પોતપોતાના ઘરોમાં કામ કરી રહી હતી. ત્યારે માલા અને અમનની મમ્મી આરામથી ફોન પર એકબીજા સાથે વાતો કરી રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. માલા બોલી કે મને બિલકુલ સારું નથી લાગતું કે મમ્મી એકલા કામ કરી રહ્યા છે. અમનની મમ્મી બોલી કે શું મને સારું લાગે છે?
દોસ્તો હજી કહાનું બાકી છે, છેલ્લા સુધી રહેજો, જોડાયેલા રહેજો. વિડીયો લાઈક કરીને ચેનલ આરાધનાને બધું કામ કરતા જોઈને પણ બંનેને સાચે રસ્તે લાવવા માટે આ બધું અમુક દિવસો કરવું જ પડશે. ત્યારે માલા બોલી કે આંટીજી કેટલા દિવસ પેટના દુખાવાનું નાટક કરીશ, એક દિવસ મમ્મીજી મને ડૉક્ટર પાસે લઈ જશે. તો અમરની મમ્મી બોલી કે તું તે સમયે શહેરની લેડી ડૉક્ટર મિસિસ ગુપ્તાનું નામ લેજે, બાકી તે જોઈ લેશે. માલા બોલી કે શું મિસિસ ગુપ્તા તમને ઓળખે છે? તો અમરની મમ્મી બોલી કે તે મારી બહુ જ સારી સહેલી છે, મેં મારી યોજના વિશે તેમને જણાવી દીધું છે, તેની તને મદદ કરશે અને તારા અંકલ પણ અમારી યોજના જાણે છે, હું તેમની પાસેથી કંઈ છુપાવતી નથી, તેમને કહીને જ મેં આ યોજના બનાવી હતી. ત્યારે માલા બોલી તો ઠીક છે, હવે મને તસલ્લી થઈ. અમરની મમ્મી બોલી કે હું તો 2 અઠવાડિયા સુધી તાવનું નાટક કરીશ અને પછી જોઉં છું કે આરાધનામાં કેટલો બદલાવ આવે છે. માલા બોલી કે ઠીક છે, જેવું તમે અને અંકલ કહેશો હું તેવું જ કરીશ. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. તો અમરની માં બોલી કે તું તારા પતિને બધું કહી કેમ નથી દેતી? તો માલા બોલી આંટીજી હું મા અને દીકરા વચ્ચે ફાટફૂટ પાડવા નથી માગતી, જો હું તેમની દીદી અને મમ્મીની સચ્ચાઈ જણાવી દેત તો તેમને બહુ દુઃખ થાત. ત્યારે તેમણે કહ્યું કે તું કોઈ રીતે સુશીલને મારી પાસે મોકલી દે, હું તેને સમજાવીશ. માલા બોલી ઠીક છે, હવે હું ફોન રાખું છું. એટલું કહીને માલાએ ફોન મૂકી દીધો. લગભગ 1 અઠવાડિયું થઈ ગયું. મમ્મીજીનો તાવ ઠીક થઈ રહ્યો ન હતો. ક્યાં તો આરાધનાએ વિચાર્યું હતું કે 1-2 દિવસમાં મમ્મી ઠીક થઈ જશે. હવે 1 અઠવાડિયાથી સતત યોજના બનાવીને ઘરનું કામ કરવાથી આરાધનાને કામ કરવામાં સરળતા થવા લાગી અને કામમાં વ્યસ્ત હોવાને કારણે તે રમા સાથે ઓછી વાત કરી શકતી હતી. જો રમાનો ફોન આવી પણ જતો તો બંને એકબીજાના હાલચાલ પૂછીને ફોન કાપી દેતી હતી. અને આ બાજુ રમાએ જોયું કે માલાનો પેટનો દુખાવો સારો નથી થઈ રહ્યો, તો તેણે સુશીલને કહ્યું કે આને કોઈ ડૉક્ટરને બતાવી દો. ત્યારે સુશીલ બોલ્યો કેમ ન હું માલાને ડૉક્ટર ગુપ્તાને બતાવી દઉં, તે ખૂબ સારા ડૉક્ટર છે. રમા બોલી કોઈને પણ બતાવો પણ આને જલ્દીથી ઠીક કરો. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. સુશીલ માલાને લઈને મિસિસ ગુપ્તા પાસે ગયો તો તેમણે માલાનો ચેકઅપ કરીને જણાવ્યું કે તે ગર્ભવતી છે, પરંતુ તેની સ્થિતિ નાજુક છે અને બાળકના વિકાસ માટે તેને આખો સમય આરામ કરવો પડશે. ત્યારે રમાને ખબર પડી કે માલા ગર્ભવતી છે તો તે ખુશ થઈ ગઈ. અને જ્યારે તેને ખબર પડી કે ડૉક્ટરે માલાને નબળાઈને કારણે અને બાળકના વિકાસને કારણે આખો સમય આરામ કરવાનું કહ્યું છે તો તે પરેશાન થઈ ગઈ. હું એકલી કેવી રીતે બધા કામ કરીશ? તેની પરેશાનીને માલા સમજી ગઈ અને બોલી કે મમ્મીજી તમે પરેશાન ના થાઓ, હું ધીમે ધીમે તમારા કામમાં મદદ કરીશ. ત્યારે રમા બોલી ના રહેવા દો, હું બધું સંભાળી લઈશ. ત્યારે માલાએ સુશીલને કહીને દિવસભર માટે એક કામવાળીનો ઇંતજામ કરી દીધો અને રમાને કહ્યું કે મમ્મીજી જો તમે કહો તો રસોઈ બનાવનારી પણ રખાવી લઈએ, તમને કામ કરતા જોઈને મને સારું નથી લાગતું કે હું આરામ કરું અને તમે કામ કરો. તો રમાએ માલા દ્વારા પોતાની ચિંતા કરતા જોઈને સારું લાગ્યું. રમાના રૂમમાં બેઠાના વિચાર પણ પછી તે બોલી કે હજી મારી ઉંમર જ ક્યાં છે અને જો હાથ પગ ન ચાલે તો ઘણી બીમારીઓ ઘેરી વળે છે, એટલે તમે ચિંતા ના કરો, ફક્ત રસોઈ તો બનાવવાની છે તે હું કરી લઈશ. અને હવે તો ઉપરના કામો માટે તમે લોકોએ કામવાળી રાખી દીધી છે, તેનાથી મને ઘણી મદદ મળી ગઈ છે. રમા પોતાના રૂમમાં આવીને પલંગ પર બેસી ગઈ અને વિચારવા લાગી કે જુઓ, એક આ છે કે જે લગ્ન કરીને આપણા પરિવારને પોતાનો સમજીને અપમાવે છે અને એક હું છું જેને તેના પર ન જાણે કેટલા અત્યાચાર કર્યા પણ તેને ક્યારેય પલટવાર કરીને જવાબ પણ ના આપ્યો અને બધું સહન કરતી રહી. તેને ક્યારેય મારી ફરિયાદ સુશીલને ન કરી. જો તે ઈચ્છતી તો સુશીલને કહીને અલગ થઈ શકતી હતી, પણ તેણે એવું કંઈ ન કર્યું. અને અહીં મારી દીકરી આરાધના છે જે સુશીલના લગ્ન પહેલાં મારા ઘરે કોઈ કામમાં મદદ કરતી નહોતી અને એકવાર જ્યારે હું બીમાર પડી ત્યારે કેવી રીતે રડીને એક સમયનું ખાવાનું બનાવતી હતી. ભૂલ મારી હતી કે મેં ક્યારેય આરાધનાને સખ્તાઈથી કામ કરવા કહ્યું નહીં અને શીખવાડ્યું પણ નહીં. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. જ્યારે તે પોતે માલા પાસેથી રસોઈ બનાવતા શીખવા માંગતી હતી ત્યારે મેં જ તેને ના પાડી દીધી હતી. તે તો થોડું કામ ચલાવ ખાવાનું બનાવતા જાણે છે, નહીં તો તેને આવડે છે શું? ખબર નહીં તેની સાસુએ તેની સાથે 1 વર્ષ કેવી રીતે વિતાવ્યું હશે. રમાને હવે પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો કે મેં આરાધનાને સાસરીમાં આ રીતે રહેવાને બદલે અલગ થવાથી આ બધાનું દિલ જીતવાને બદલે બધાને દુઃખી કરવાની, ખાસ કરીને સાસુને દુઃખી કરવાની સલાહ આપતી રહી. આજે માલાના વર્તનને મારી આંખે ખોલી નાખી છે.
હવે હું મારી દીકરીને ક્યારેય ખોટી સલાહ આપીને તેનું ઘર તૂટવા નહીં દઉં. થોડીવાર આરામ કર્યા પછી રમા માલાના રૂમમાં ગઈ અને ખૂબ પ્રેમથી તેને પૂછ્યું, બેટા, જો તને કંઈ પણ ખાવાનું મન થાય તો કહેવામાં સંકોચ ન કરજે. અને હા, હું આજે જ તારા માટે મેવાવાળી નમકીન અને લાડુ બનાવું છું. મારી સાસુએ મને ખવડાવ્યા હતા ત્યારે સુશીલ થવાનો હતો. માલા આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ કે મમ્મીજીના વર્તનને શું થઈ ગયું છે. ત્યારે જ રમા બોલી, મને માફ કરજે બેટા, મેં મારા સગા સંબંધીઓ અને પડોશીઓના કહેવા પર આવીને તારી સાથે ખોટું વર્તન કર્યું. અને આરાધના પણ મારા વર્તનનું અનુકરણ કરતી રહી અને હું તેને પ્રોત્સાહન આપતી રહી. મેં એ ન વિચાર્યું કે કાલે તે પારકા ઘરે જશે તો તેને પણ મારા જેવી સાસુ મળી શકે છે અને તેનું ભરેલું ઘર તેની પોતાને ભૂલથી તૂટી શકે છે. હવે મને ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો કે હું શા માટે આરાધનાના સાસરામાં નાની નાની વાતોમાં દખલ દેતી રહી અને તેના ઘરમાં દખલ દેતી રહી, જ્યારે મારે આવું ન કરવું જોઈતું હતું. બલકે જો આરાધના તેના સાસરાની સમસ્યા મને કહેતી તો મારે તેને ઘરમાં જ એડજસ્ટ કરવાનું કહેવું જોઈતું હતું, પણ મેં એવું ન કર્યું. માલા રમાનું પારિચિત જોઈને સમજી ગઈ કે મમ્મીને પોતાની ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો છે અને હવે તે બદલાઈ ગઈ છે, તો મારે તેમને પોતાની યોજના જણાવી દેવી જોઈએ. પણ પછી માળાએ વિચાર્યું, પહેલાં આંટીજીની સલાહ લઈ લઉં. ત્યારે માળા બોલી કે મમ્મીજી, મને પકોડા ખાવાનું અને ચા પીવાનું મન છે. તો રમા બોલી, સારું, ઠીક છે, હું હમણાં જ બનાવીને લાવું છું. એટલું કહીને રમા રસોડામાં જતી રહી અને અહીં માળાએ તરત જ આંટીજીને ફોન કર્યો અને છેલ્લા 2 દિવસની બધી વાતો કહી દીધી. ત્યારે આરાધનાની સાસુ બોલી કે માળા, પહેલી વાત તો એ કે તું માં બનવાની નથી. મેં ડૉક્ટરની સહેલીને કહ્યું હતું કે જ્યારે માળા આવે ત્યારે તેને આ જ વાત કરજે. ત્યારે માલા બોલી કે પણ આંટીજી, તે ચેકઅપ તો તેમણે કહ્યું હતું કે સુશીલને બતાવવા માટે કર્યું હતું. પણ માળા પરેશાન થઈને બોલી કે આંટીજી, મેં જ્યારે જાતે મારો પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યો, જ્યારે તમારી એ પાર્ટીમાં આવી હતી તેના 2 દિવસ પહેલાં તો તે ટેસ્ટ પોઝિટિવ હતો અને હું સુશીલને આ ખુશખબર સંભળાવવા માંગતી હતી, પણ અમે બધા પાર્ટીમાં તમારા ઘરે આવી ગયા અને પછી ત્યાં તમે તમારી યોજના જણાવી તો હું આ બધાને કારણે સુશીલને જણાવવાનું ભૂલી જ ગઈ હતી. આ સાંભળીને આરાધનાની સાસુ બોલી કે તું એકવાર ફરીથી ટેસ્ટ કર. તો માળા બોલી કે જ્યારે હું ડૉક્ટરના ઘરેથી આવી હતી, ઘરે આવીને મેં ટેસ્ટ કર્યો તો તે પણ પોઝિટિવ આવ્યો. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. એટલે આંટીજી એકદમ ખુશ થઈ ગયા અને બોલ્યા, આ તો બહુ સારી ખબર છે, પણ માલા એક વાત તો છે કે તારી સાસુને હવે પોતાની ભૂલનો સાચે જ પસ્તાવો થઈ રહ્યો છે. મને લાગે છે કે મારે મારી યોજના પૂરી કરી દેવી જોઈએ. ત્યારે માળા બોલી કે આંટીજી, મમ્મી તો પોતાની ભૂલ સમજી ગઈ અને તેમનો વ્યવહાર પણ બદલાઈ ગયો, પણ હજુ દીદીને બદલવાની જરૂર છે. ત્યારે આરાધનાની સાસુ બોલી, અરે હું તો એ ભૂલી જ ગઈ કે મારે આરાધનાને સાચા રસ્તે લાવવાની છે. સારું, તું તારું ધ્યાન રાખજે અને એકવાર ફરીથી મારી ડૉક્ટર સહેલી પાસે જતી રહેજે. હું તેને ફોન પર વાત કરીને જણાવી દઈશ અને તે તારું બરાબર ચેકઅપ કરશે. માલા બોલી, ઠીક છે, પણ તમે મારી સાથે ફોન પર વાત જરૂર કરજો. આટલું કહીને માલાએ ફોન મૂકી દીધો. તેને વિચાર્યું કે જે દિવસે આરાધના દીદીનો વ્યવહાર સારો થઈ જશે તે દિવસ મારા માટે સૌથી મોટો દિવસ હશે અને હું આ યોજના વિશે કોઈને કહીશ નહીં. ત્યાં સુધીમાં રમા પકોડા, ચા સાથે ખાટી મીઠી 2 પ્રકારની ચટણી પણ બનાવીને લઈ આવી. ત્યારે માલા અને રમાએ પહેલીવાર એકસાથે બેસીને ચા પીધી અને પકોડા ખાધા હતા. પહેલી બાજુ આરાધનાને ઘરમાં કામ કરતાં 1 અઠવાડિયું થઈ ગયું હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. આ સમયગાળા દરમિયાન જ્યારે પણ તેણે રમાને ફોન કર્યો, બંને એકબીજાના ખબર પૂછીને ફોન મૂકી દેતા હતા. હવે આરાધનાને પણ આખો સમય ખાલી બેસવું ગમતું ન હતું. તેણે હવે આયોજનપૂર્વક કામ કરવાનું શીખી લીધું હતું અને આ કારણે તે ઘરનું બધું કામ ખૂબ જ સરળતાથી પૂરું કરી લેતી હતી. હવે તેની પાસે આરામ કરવા માટે ઘણો સમય બચી જતો હતો, પરંતુ હવે તેને વધારે આરામ પણ ગમતો ન હતો. તેથી તે મમ્મીજી પાસે જઈને બેસી જતી અને તેમની તબિયત પૂછતી અથવા તેમની સાથે બેસીને ટીવી જોતી. આ જોઈને મમ્મીજીને પણ લાગવા માંડ્યું કે આરાધના ધીમે ધીમે જ પણ સાચા રસ્તે આવી રહી છે. એક દિવસ આરાધના બોલી, મમ્મીજી, મને માફ કરી દો. મમ્મીજી બોલ્યા, શેના માટે? તો તે બોલી
કે મેં તમને ખૂબ પરેશાન કર્યા અને બધાનું દિલ દુભાવ્યું, ક્યારેય આ ઘરને અને તમને પોતાના સમજ્યા નહીં અને હંમેશા મારી મમ્મીના કયા મુજબ તમારી સાથે ખોટું વર્તન કરતી રહી, પણ તમે બધું જાણતા હોવા છતાં ક્યારેય મારી ફરિયાદ અમન કે પપ્પાજીને ન કરી અને ના જ મારા માયકાવાળાઓને ક્યારેય અપશબ્દો કહ્યા. ઉલટું જ્યારે તે લોકો પાર્ટીમાં આવ્યા હતા ત્યારે તેમની ખાતરદારી મારે કરવી જોઈતી હતી, પણ મેં જાણી જોઈને આવું ન કર્યું, કારણ કે મમ્મીએ મને કહ્યું હતું. આરાધના તેની સાસુ સામે બેસીને પહેલી વાર પોતાના દિલની વાત કહી રહી હતી અને સાથે જ તે તેમની ભૂલો માટે માફી પણ માંગી રહી હતી. અમનની મમ્મી પણ આજ તો ઈચ્છતી હતી કે તે સુધરી જાય અને આ ઘરને અપનાવી લે અને ખુશી ખુશી પોતાના ઘરને સંભાળી લે, પરંતુ હજે બંને વચ્ચે મા દીકરી અને દોસ્તીનો સંબંધ બનવાનો બાકી હતો. તેથી અમનની મમ્મીએ આરાધનાને સમજાવ્યું કે જુઓ બેટા, મેં તો તને જ્યારે પહેલી વાર જોઈ હતી અને મારા દીકરા માટે પસંદ કરી હતી ત્યારથી જ તને મારી દીકરી માની લીધી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આપશે. જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને એક માં પોતાની દીકરીથી ક્યારેય નારાજ નથી થતી અને ભૂલ થવા પર તેને સમજાવે છે. હું બહુ ખુશ છું કે આજે તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો, પણ તું મને એક વચન આપ. આરાધના બોલી, તે શું? તો મમ્મીજી બોલી કે જો તને આ ઘરમાં કોઈ પરેશાની હોય તો તું સૌથી પહેલાં મને કહીશ, આપને ઘરની વાત ઘરમાં જ એકબીજા સાથે સુલઝાવી લઈશું. આરાધના બોલી કે મમ્મીજી, શું તમે મને માફ કરી દીધી? મમ્મીજી બોલી કે જ્યારે તે કોઈ ભૂલ કરી જ નથી તો માફી શેની? હા, લગ્ન પછી છોકરીઓને સાસરીમાં એડજસ્ટ કરવામાં થોડી પરેશાની થાય છે. જો છોકરી સમજદાર હોય છે તો સાસરીના સભ્યો સાથે મળીને પોતાની સમસ્યાને સુલઝાવી લે છે, પરંતુ જો છોકરી નાદાન છે તો તે સાસરીની દરેક વાતને પોતાના પિયરમાં પોતાની મમ્મી સાથે શેર કરે છે. અને જો તેની મમ્મી સમજદાર છે તો તે તેને સાચી સલાહ આપશે કે બેટા, હવે એ જ ઘર તારું છે અને તમારે તમારી સમસ્યાઓ પરસ્પર મળીને ઉકેલવી જોઈએ. અને જો છોકરીની મમ્મીએ ખોટી સલાહ આપી અને છોકરી તે સલાહ પર અમલ કરે તો તે દિવસ દૂર નથી ત્યારે છોકરીનું સુખી ઘર તૂટી જાય છે. તેથી મામા પક્ષના લોકોએ છોકરીના ઘરમાં બિનજરૂરી દખલ ન કરવી જોઈએ. આરાધનાને બધી વાત સમજાઈ ગઈ અને પછી વાતો કરતાં કરતાં જ્યારે સાંજ પડી ગઈ તેની ખબર જ ન રહી. આરાધના ઊભી થઈ અને બોલી, મમ્મીજી, શું તમે ચાની સાથે કંઈક ચટપટું ખાવા ઈચ્છો છો? તો મમ્મીજી બોલ્યા, હા, પણ શું બનાવશે? તો આરાધના બોલી કે બટેટા વડા. તો મમ્મીજી બોલ્યા કે એવું કર, હવે તારા પપ્પાજી અને અમન પણ ઓફિસથી આવતા જ હશે તો બધા માટે ચા અને બટાટા વડા બનાવી લે. દોસ્તો, કહાનીમાં જોડાયેલા રહેજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. છેલ્લા સુધી જોજો. આરાધના કિચનમાં ગઈ અને અમનની મમ્મી પણ વિચારવા લાગી કે આરાધના એટલી પણ ખરાબ નથી, બસ થોડી બચકાની છે, જલ્દી જ બધાની વાતોમાં આવી જાય છે, પોતાનો નિર્ણય પોતે લઈ શકતી નથી, બસ તેની આ જ કમીને દૂર કરવી પડશે અને હવે મારે મારી બીમારીનું નાટક પણ ખતમ કરવો પડશે. બીજા દિવસથી મમ્મીજી અને આરાધના મળીને ઘરનું બધું કામ ઝટપટ કરી લેતા. પછી મમ્મીજી આરાધનાને ક્યારેક બજાર, ક્યારેક મૂવી બતાવવા તો ક્યારેક ઘરે નવી નવી વાનગીઓ બનાવતા શીખવતા અને ઘરની ઘણી જરૂરી વાતો શીખવતા. જોતજોતામાં આરાધના બિલકુલ બદલાઈ ગઈ હતી અને હવે એક સુશીલ, સંસ્કારી, સમજદાર વહુ બની ગઈ હતી. અને આરાધના હવે રમાને ફોન પણ ક્યારેક ક્યારેક કરતી હતી. રમા પણ જ્યારે આરાધનાને ફોન કરતી ત્યારે ક્યારેક ખોટી સલાહ આપતી નહોતી, પરંતુ તેને કહેતી કે સાસરિયામાં બધાનું દિલ જીતવું અને બધાને ખુશ રાખવા. માલાએ એક દિવસ રમાને કહ્યું, મમ્મી, હવે મને પથારીમાં આરામ કરતાં 15 દિવસ થઈ ગયા છે. હું વિચારું છું કે એકવાર ફરીથી તમારી સાથે ડૉક્ટરને બતાવી દેવું, જેથી તે આપણને બાળકની પ્રગતિ વિશે બરાબર જણાવી શકે. રમાને ખૂબ સારું લાગ્યું કે માલાને તેના બાળકની કેટલી પરવા છે. તેથી તેણે કહ્યું કે ઠીક છે, તું ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લઈ લે અને આજે આપણે બપોરે જઈશું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. બપોર રમા માલા સાથે ડૉક્ટરના ક્લિનિક પહોંચી અને માલાનું ચેકઅપ કરવાનું કહ્યું. આ વખતે ડૉક્ટરને ત્યાં જતાં પહેલાં માલાએ અમનની મમ્મીને ફોન કરી દીધો હતો અને તેમણે પોતાની સહેલી ડૉક્ટરને ફોન કરીને જણાવી દીધું કે આ વખતે બરાબર ચેકઅપ કરજો. ત્યારે ડૉક્ટરે માલાનું ચેકઅપ કર્યું તો તે ખરેખર ગર્ભવતી હતી. ડૉક્ટરે રમાને અભિનંદન આપતા કહ્યું કે તમે દાદી બનવાના છો, પરંતુ તમારે માલાનું ખૂબ ધ્યાન રાખવું પડશે, કારણ કે તે અને તું થનારું બાળક નબળા છે. તેથી તમે માલાને ખાવા પીવાનું ખૂબ ધ્યાન રાખજો. ડૉક્ટરે માલાને આરામ કરવાની સાથે થોડું ઘણું ઘરનું કામ કરવાની પણ સલાહ આપી, જેથી ડિલિવરીમાં કોઈ તકલીફ ન પડે. તેમણે દર મહિને રૂટીન ચેકઅપ કરવાનું પણ ભારપૂર્વક કહ્યું. આટલી સલાહ આપ્યા પછી ડૉક્ટર ચૂપ થઈ ગયા. પછી રમાએ ડૉક્ટરનો આભાર માન્યો અને માળાને સાથે લઈને ઘરે આવી.
તે રસ્તામાં ફળ પણ લેતી આવી. ઘરે આવીને તેણે કપડાં બદલ્યા અને પછી ફળ કાપીને માળાને ખાવા આપ્યા. હવે માળા પણ રમા સાથે ઘરના કામોમાં મદદ કરવા લાગી હતી. ઘરના કામ કરીને બંને થનારા બાળક માટે કપડાં અને અન્ય જરૂરી સામાન બનાવતી હતી. સાથે જ રમા માળાને જૂની વાતો કહેતી હતી કે કેવી રીતે તેને સુશીલના જન્મ સમયે આ બધું બનાવ્યું હતું. આ રીતે બંને એકબીજાની નજીક આવી રહી હતી. રમાએ ડૉક્ટરને ત્યાંથી આવ્યા પછી આરાધનાને ખુશખબર આપી કે તું ભૂવા બનવાની છે. આ સાંભળીને આરાધના ખુશીથી ઝૂમી ઉઠી અને ફોન પર જ માળા સાથે વાતો કરવા લાગી. આજે પહેલી વાર માળા અને આરાધના ફોન પર વાતો કરી રહ્યા હતા. આરાધના બોલી કે ભાભી કેમ છો અને તમને કેવું લાગી રહ્યું છે? ત્યારે માળા બોલી કે તું તો આવી નથી, ત્યારે આવીશ ત્યારે જણાવીશ. એના પર આરાધના બોલી કે હું મમ્મીજીને પૂછીને જલ્દી તમને મળવા આવું છું. જ્યારે આરાધનાએ પોતાની સાસુને એ વાત કહી ત્યારે સાસુ ખૂબ ખુશ થઈ ગયા અને તે આરાધનાનો ઉત્સાહ જોઈને બોલ્યા કે દીકરી, તારા ઘરે આટલી મોટી ખુશી આવવાનું છે તો તમે આજે સાંજે જ અમન સાથે તમારા પિયર જતા રહો. ત્યારે આરાધના બોલી કે ના મમ્મીજી, હું તમારી સાથે જ જઈશ. ત્યારે આરાધનાએ આટલો આગ્રહ કર્યો ત્યારે તેઓ જવા માટે તૈયાર થઈ ગયા. પછીના દિવસે બંને વહેલા માલાના ઘરે જવા નીકળી ગયા. જતાં પહેલાં આરાધનાએ રમાને ફોન કરી દીધો હતો, તેથી રમાએ બધી તૈયારીઓ કરી લીધી. જ્યારે આરાધના અને તેની સાસુ માલાના ઘરે પહોંચ્યા ત્યારે રમાએ અમનની મમ્મીનું ખૂબ આદર સત્કાર કર્યું. બંને બેસીને વાતો કરવા લાગ્યા અને આરાધના પોતાની સાસુને પૂછીને માલા સાથે તેના રૂમમાં બેસીને વાતો કરવા લાગી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રમા અને અમનની મમ્મી વાતો કરવા લાગ્યા. અચાનક રમાની આંખોમાં આંસુ આવી ગયા અને તે અમનની મમ્મીથી માફી માંગતા બોલી, તમને અને તમારા ઘરવાળાઓને મારી વહેંચણીથી ઘણી પરેશાની ઉઠાવવી પડી. જો બહેનજી, હું પણ અજાણતા કેટલી મોટી ભૂલ કરી રહી હતી. પોતાના જ હાથે પોતાની દીકરીનું ઘર ઉજાડી રહી હતી. તે તો તમે એટલા સમજદાર હતા કે તમે ક્યારે કંઈ કહ્યું નહીં. નહીંતર કોઈ બીજું હોત તો અત્યાર સુધી મારી દીકરીને ઘરમાંથી કાઢી મૂકી હોત. અમનની મમ્મી બોલી કે બહેનજી, તને સમજાય છે ને, એ જ બહુ મોટી વાત છે. આપણા બંને જિંદગી જીવી છે, ઘણું સહન કર્યું છે, તો આપણો ફરજ છે કે આપણે આપણા બાળકોને સાચા રસ્તે લઈ આવીએ, ના કે ખોટા રસ્તો બતાવીએ. ત્યારે જ આરાધના અને માલા આવી ગયા. માલા બોલી, માસી, તમે અમનજી અને અંકલજીને ફોન કરીને અહીં બોલાવી લો, બધા સાથે જ જમીશું. ત્યારે રમા બોલી, હા, આ પણ બરાબર રહેશે. પછી આરાધનાએ પોતાની સાસુ સામે જોયું તો તેમણે હામાં માથું હલાવ્યું. ત્યારે આરાધનાએ અમનને ફોન કરીને કહ્યું કે તમે અને પપ્પાજી અહીં માલા ભાભીના ઘરે આવી જાઓ, અમે બંને અહીં જ છીએ. અમન બોલ્યો, ઠીક છે. પછી આરાધના બોલી કે મમ્મી, હું જમવાની તૈયારી કરું છું. આ સાંભળીને રમા હેરાન રહી ગઈ અને બોલી, બેટા, હું કરી લઈશ, તું રહેવા દે. ત્યારે આરાધનાની સાસુ બોલી, બહેનજી, આજે તમે બધા આરાધનાના હાથનું જમવાનું ખાઓ અને જણાવો કેવું બનાવે છે. ત્યારે આરાધનાએ માલાને પૂછ્યું, ભાભી, તમે શું ખાશો? તો માલા બોલી, જે તમે બનાવશો તે ખાઈ લઈશ. ત્યારે આરાધનાએ જઈને રાતના જમવાનું આયોજન કર્યું. તેણે મટર, પનીર, પુલાવ, દાળની કચોરી, દહીંવડા અને ખીર બનાવી અને સાંજની ચા માટે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી. ત્યારે ઘરમાં બધા આવી ગયા તો આરાધનાએ ચા નાસ્તો પીરસ્યો અને બધા ચા પીવા લાગ્યા. પછી વાતો કરતાં કરતાં 8 વાગી ગયા તો આરાધનાએ કહ્યું કે બધા જમવા આવો. તો રમા બોલી કે ચાલ, હું જમવાનું લગાવવામાં તારી મદદ કરું છું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પછી આરાધનાએ કચોરી બનાવવાનું શરૂ કરી દીધું અને રમા બધા માટે જમવાનું લગાવવા લાગી. ત્યારે બધાએ જમ્યું તો બોલ્યા, વાહ ભાઈ વાહ, જમવાનું તો બહુ સ્વાદિષ્ટ છે. માલા બહુ સરસ જમવાનું બનાવે છે. ત્યારે માલા બોલી કે માફ કરજો, આજે મેં નહીં, આરાધના દીદીએ બનાવ્યું છે. આ સાંભળીને સુશીલ અને તેના પિતાજીને ખૂબ આશ્ચર્ય થયું કે અમનના પપ્પા પણ બોલ્યા કે ભાઈ સાહેબ, હેરાન ન થાઓ, આરાધના ખરેખર બહુ સારું જમવાનું બનાવે છે. આ હસી ખુશીના માહોલમાં બધાને જમવાનું ખાધું અને અમન પોતાના પરિવાર સાથે પોતાના ઘરે પાછો આવી ગયો. થોડા સમય પછી માલાએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો. બધા ખૂબ ખુશ હતા, પણ એક ખુશખબર બીજી પણ હતી કે આરાધના માં બનવાની હતી. બધા ખૂબ પ્રસન્ન હતા, ખાસ કરીને રમા અને માલા, કારણ કે આરાધનું ઘર
તૂટ્યું નહીં બલકે વસી ગયું હતું. તેને સાસરીમાં બધાનું દિલ પણ જીતી લીધું હતું. આ બધું માલા અને અમનની મમ્મીજીના કારણે શક્ય બની શક્યું હતું, કેમ કે રમા અને આરાધનાને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો. કહેવાય છે ને કે અંત ભલા તો સબ ભલા. હવે બંને પરિવારોમાં કોઈ ગેરસમજની દિવાલ નહોતી અને બંને ઘરોમાં ખુશીઓનું પોતાનું ઘર બનાવી લીધું હતું. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી? તમે તમારો અભિપ્રાય મને કમેન્ટ બોક્સમાં જરૂર આપજો. જો અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આગળ ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને દોસ્તો, કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. તમારા ભાઈ માટે જલ્દીથી દોસ્તો લખી દો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવશો. ધન્યવાદ.